માંગરોળના કંટવા ગામે નહેરમાં ભંગાણ સર્જાયું. ઉકાઈ જમણા કાંઠાની કેનાલના સાયફનના જોઈન્ટમાં પાઇપમાં ભંગાણ. ભરણ ખાડીમાં થઈ નદીમાં વહ્યું કેનાલનું પાણી. આસપાસના ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાન નીકળ્યું. સોઈ ગામના કોરીટી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ભંગાણ. માઇનોર 2 કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં ભારે રોષ. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખેડૂતો પાયમાલ. સુરતમાં વગર વરસાદી ચોમાસા જેવો માહોલ. સહારા દરવાજાના ગરનાળામાં પાણી ભરાયા. ગટરમાંથી પાણી લીકેજ થઈ ગરનાળામાં પ્રવેશ્યું. વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠાના વડગામ પંથકમાં નર્મદાના પાણીથી 126 તળાવો ભરવાની યોજના થશે સાકાર. 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટ્સની કામગીરી પૂર્ણતાના આરે. 30 વર્ષથી સિંચાઈના પાણીના અભાવે ખેતી અને પશુપાલનમાં મુશ્કેલી. ઉનાળામાં નર્મદાના નીર તળાવ સુધી પહોંચાડવા ખેડૂતોની માંગ. તળાવ ભરાતા ભૂગર્ભ જળ ઊંચા આવવાની અને બંજર જમીનો ફરી હરિયાળી બનવાની ખેડૂતોની આશા. જળસ્તર સુધારવા 1 વર્ષ સુધી તળાવો ભરેલા રાખવાની માંગ. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું. પૂર્વ કોર્પોરેટર જમનાબેન વેગડા સહિત 50 આગેવાનો અને 400થી વધુ કાર્યકરો આપમાં જોડાયા. 10 વર્ષ સુધી સેવા કરવા છતાં કોંગ્રેસમાં મહિલા તરીકે યોગ્ય સન્માન ન મળતા પક્ષ છોડ્યો. અમરેલીના ટીંબી ગામના ખેડૂતે ગાંજાની ખેતી માટે પરવાનગી માંગી. ખેત પેદાશોના નીચા ભાવ અને વધતા જતા ખર્ચનું કારણ દર્શાવી માંગ કરી. સરકારના નીતિ નિયમ મુજબ ગાંજાની ખેતી અને વેચાણની તૈયારી દર્શાવી. ખેતી નફાનો નહીં મજબૂરીનો વ્યવસાય હોવાનું ખેડૂતનું નિવેદન. રિવોલ્વરની પરમિટ મળે તો ગાંજાના વાવેતરની પરમિટ કેમ નહીં? ખેડૂતે સવાલ ઉઠાવી ગાંજાની ખેતી માટે પરવાનગીની માંગ કરી. પંચમહાલમાં રાત્રિ દરમિયાન ગોધરા શહેર, ગોગંબા, હાલોલ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ. માવઠાના કારણે દિવેલા, કેરી સહિતના પાકોને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત. ભારે પવનના કારણે રસ્તા પર અનેક જગ્યાએ વૃક્ષોની ડાળીઓ તૂટી. વાહન ચાલકો અટવાયા. હિમાચલ પ્રદેશના શિમલામાં વાતાવરણ પલટાયું. કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ. વાતાવરણમાં પલટાથી તાપમાનમાં ઘટાડો. વાતાવરણ ઠંડુગાર. રાજધાનીમાં મેઘરાજાની એન્ટ્રી. દિલ્હીના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા. ઇન્ડિયા ગેટ સહિત વિસ્તારમાં વરસાદ. ગરમીથી રાહત પણ મુસાફરોને હાલાકી. નોઈડાના સેક્ટર 116માં મેઘરાજાનું આગમન. ધોધમાર વરસાદી રસ્તાઓ ભીંજાયા. રહેણાંક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા. વરસાદને પગલે ઓફિસ જનારા મુસાફરોને હાલાકી પડી. લખનૌમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણી. અનેક વિસ્તારમાં ધૂળની ડમરી, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં મેઘરાજાની એન્ટ્રી. વાવાઝોડા સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત. પાલિકા કમિશનરની સૂચનાથી નગરપાલિકાની ટીમો મેદાને. આસામના ગુવાહાટીમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. પવન સાથે વરસાદ વરસતા ગરમીથી રાહત. વાતાવરણમાં ઠંડક પ્રસરી. જનજીવન પ્રભાવિત થયું. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તેજ પવન સાથે કરા પડ્યા. ધૌલપુરમાં ભારે પવન સાથે વરસાદથી ખેતીમાં ભારે નુકસાન. કરા પડતા ખેતરમાં નમી ગયા ઊભા છોડ. ભર ઉનાળે માવઠાને પગલે ખેડૂતોની હાલત કફોડ. રાજસ્થાનના અજમેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ માર્ચ મહિનામાં ઠંડીનો અહેસાસ. કાળઝાળ ગરમી વચ્ચે તાપમાન 12 ડિગ્રીનો ઘટાડો આવ્યો. અચાનક બદલાયેલા વાતાવરણના કારણે રોગચાળાની ભીતિ. રાજ્યમાં અનેક જગ્યાએ હજુ પણ વરસાદી માહોલ અને કરા પડવાની આગાહી. રાજસ્થાનના ઝુંઝુનુમાં કમોસમી વરસાદનો કહેર. ગ્રામીણ વિસ્તારોના ખેતરો પાણીમાં ગરકાવ. રાયડો, ઘઉં અને ચણાના તૈયાર પાકને જોખમ. જગતનું તાત ચિંતિત. રાજસ્થાનના દૌસામાં વાતાવરણમાં પલટો. મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ. વરસાદને લઈ ખેડૂતોનો તૈયાર રવિ પાક પલળી જતા ભારે નુકસાન. અચાનક થયેલા માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતા. તમિલનાડુમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો. અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ કહેર મચાવ્યો. સતત વરસાદના કારણે મદુરાઈના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા. બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 14,210 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 127 સેમ્પલ લેવાયા. શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો થયો. અમદાવાદ સોલા સિવિલમાં રહસ્યમય જંતુનો આતંક. નિંદ્રાધીન ડોક્ટરને આંખમાં જંતુ કરડતા દોડધામ. ડોક્ટરને આંખ પર નિશાન. અસહ્ય દુખાવો થતા એન્ટી રેબિસ વેક્સિન લીધી. બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. હીરા બજારમાં દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો.
₹6,14,995 929 લીટર ઘીનો જથ્થો સીઝ કરાયો. કમોસમી વરસાદની સ્થિતિ વચ્ચે વિજાપુર એપીએમસી રાહત દરે તાડપત્રીનું વિતરણ કર્યું. પાક બચાવવા મોટી સંખ્યામાં ખેડૂતો તાડપત્રી લેવા ઉમટી પડ્યા. તમાકુ અને બટાકા જેવા પાકને સુરક્ષિત રાખવા લાંબી કતાર દેખાઈ. નર્મદા પરિક્રમાવાસીઓ માટે રાહત સમાચાર. વાવાઝોડાના કારણે સ્થગિત કરાયેલી નર્મદા ઉત્તર વાહિનીની પરિક્રમા ફરી શરૂ. શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા અપીલ કરાઈ. કેદારનાથમાં તાપમાનનો પારો ગગડ્યો. તાજી હિમવર્ષાથી આખું કેદારનાથ બરફની ચાદરમાં ઢંકાયું. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું. હિમવર્ષા બાદ કેદારનાથ ધામનો મનમોહક નજારો જોવા મળ્યો. ઉત્તરાખંડના ચમોલીમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. બદ્રીનાથ ધામ બરફની સફેદ ચાદરમાં ઢંકાયું. મંદિર પરિસર અને રસ્તાઓ પર બરફના થર જામ્યા. જમ્મુ કાશ્મીરમાં હરવા ફરવાના સ્થળો બરફમાં ગરકાવ. હિમવર્ષાથી સોનમર્ગ સ્વર્ગ બન્યું. ઠેર ઠેર બરફના થર જામ્યા. તાપમાનમાં ભારે ઘટાડાથી ઠંડીમાં વધારો. હિમાચલ પ્રદેશના રોહતાંગમાં ભારે હિમવર્ષા. અટલ ટનલ પાસે 10,000 ફૂટની ઊંચાઈએ હિમવર્ષા. બરફની સફેદ ચાદર વચ્ચે પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસ તૈનાત. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા. મુગલ રોડ પર બીઆરઓ ટીમ દ્વારા બરફ હટાવવાની કામગીરી તેજ. ભારે બરફવર્ષા વચ્ચે મુગલ રોડ ખોલવા માટે મશીનો કામે લાગ્યા. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં હિમવર્ષા. રસ્તાઓ અને મકાનો પર બરફના થર જામ્યા. રસ્તાઓ ઠપ થતા પરિવહન ખોરવાયું. તંત્રએ જેસીબીની મદદથી બરફ હટાવી રસ્તાઓ પૂર્વવત કર્યા. હિમવર્ષાથી ચારે તરફ સફેદીનો નજારો દેખાયો. હિમવર્ષાના કારણે પ્રકૃતિનો મનોરમ્ય નજારો કેમેરામાં કેદ. સતત હિમવર્ષાને પગલે જનજીવન પ્રભાવિત થયું. કારગિલનું શંકુ બરફની ચાદરથી ઢંકાયું. હિમવર્ષાની ચારે તરફ સફેદીનો નજારો જોવા મળ્યો. રસ્તાઓ અને મકાનો પર બરફના થર જામ્યા. તાપમાનનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત. કાશ્મીરના ગુલમર્ગમાં બરફની સફેદ ચાદર પથરાઈ. ગુલમર્ગમાં 5 થી 6 ઇંચ બરફ પડ્યો. પ્રવાસન સ્થળ પર શિયાળા જેવો માહોલ. ચારેય તરફ મનોહર દ્રશ્યો. જમ્મુ કાશ્મીરના નાથટોપમાં હિમવર્ષા. અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. પ્રવાસીઓ બરફમાં રમતા કૂદતા દેખાયા. કમોસમી વરસાદ અને હિમવર્ષાથી તાપમાનમાં ઘટાડો. જમ્મુ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ. રામબન જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદ. તાપમાનમાં ઘટાડો નોંધાતા વાતાવરણ ઠંડુગાર. ઠંડીના કારણે ગરમ કપડાં પહેરવા લોકો મજબૂર. ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષાથી વાતાવરણ ઠંડુગાર. સતત વરસાદ અને હિમવર્ષાથી જનજીવન ખોરવાયું. પ્રકૃતિનો નયનરમ્ય નજારો કેમેરામાં કેદ થયો. હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 24 કલાક ગુજરાત પર ભારે. બનાસકાંઠા કચ્છમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા. 5 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. એપ્રિલ સુધી માવઠું નહીં છોડે પીછો. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં આવશે પશ્ચિમી વિક્ષેપ. 25 માર્ચ અને મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. તાપમાનમાં ઘટાડો અને માવઠાથી પાકને નુકસાન થવાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી ભીતિ. ભારે પવન સાથે વરસાદી વાતાવરણ રહેવાની આગાહી. તોફાની પવનના કારણે આંબા પરથી મોર ખરી જવાની શક્યતા. કેરીના ઉત્પાદન પર અસર થશે. ડીસા માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદનું વિઘ્ન. કમોસમી વરસાદમાં બાજરી અને રાયડાનો સેંકડો બોરીઓ પલળી. ખેડૂતો અને વેપારીને મોટું નુકસાન. યાર્ડની ચેતવણી છતાં માલ ખુલ્લામાં રાખ્યો. ફરી એક વખત માવઠાએ ખેડૂતોને રડાવ્યા. રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. કમોસમી વરસાદમાં ખુલ્લામાં પડેલો તૈયાર પાક પલળ્યો. વેપારીઓએ ખરીદેલો રાયડાનો પાક પલળ્યો. રાજકોટમાં કમોસમી વરસાદનો કહેર. બેડી ગામમાં ઘઉં, મકાઈ, ધાણી સહિતના ખેતપાકને વ્યાપક નુકસાન. લલણી કરવાના સમયે ભારે પવન અને વરસાદના કારણે ઘઉંના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું. જેતપુરના મેવાસામાં કુદરતનો પ્રહાર. 25 વીઘામાં તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત. ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાયો. તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ. છોટાઉદેપુરમાં કમોસમી વરસાદે પાણી ફેરવ્યું. વાવાઝોડા અને વરસાદથી મકાઈનો પાક જમીનદોસ્ત. આંબા પરથી કેરીઓ ખરી પડતા મોટું નુકસાન. મહુડાની સિઝન પર જોખમમાં. માવઠાને પગલે બોટાદ જિલ્લામાં કેરીમાં ભારે નુકસાન. જિલ્લાની આંબાવાડીઓમાંથી કેરી ખરી પડી. આંબાવાડીમાં મોટા નુકસાનને પગલે ખેડૂતોની હાલત કફોડી. ભારે હૃદયે ખેડૂતોએ આપવીતી વર્ણવી.
અમરેલી જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદથી વિવિધ પાકોમાં નુકસાન. ખાંભા, બગસરા, ધારી, ચલાલા સહિતના વિસ્તારોમાં દેખાઈ મિની વાવાઝોડાની અસર. ડુંગળી, તલ, ચણા અને બાજરી સહિતના પાકો પલળ્યા. તૈયાર પાક ઢળી પડતા ખેડૂતોને બેવડી નુકસાની સહન કરવાનો વારો આવ્યો. દર વર્ષે માવઠાના મારથી ખેડૂતોની કમર તૂટી. સરકાર પાસે તાત્કાલિક સહાયની ખેડૂતોએ માંગ કરી. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને માવઠાના કારણે ખેતીમાં વ્યાપક નુકસાનની ભીતિ. કેરી, ચીકુ, ઘઉં અને ચણા સહિતના પાકને પવનથી ભારે નુકસાન. માવઠાની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાયું. ભરૂચમાં કુદરતનો મિજાજ બદલાયો. 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા. મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો. ધોળની ડમરીઓ વચ્ચે તેજ પવન અને ઝરમર વરસાદ વરસ્યો. જનજીવન અસ્તવ્યસ્ત થયું. રાજપીપળામાં વાવાઝોડાનું તાંડવ. મિની વાવાઝોડાથી કેરીના પાકને મોટું નુકસાન. ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો. વીજળી ગુલ થતા આખું નગર અંધારપટમાં. રાજકોટમાં રૈયા રોડ પર ભારે પવનના કારણે ભાગવત સપ્તાહનો મંડપ ધરાશાયી. મંડપ ધરાશાયી થતા સાઉન્ડ સિસ્ટમ સહિતના સાધનોમાં ભારે નુકસાની. અચાનક ફૂંકાયેલા ભારે પવનના કારણે મંડપમાં હાજર ભક્તોમાં અફરાતફરી મચી. સુરતમાં મિની વાવાઝોડાની તારાજી સર્જાઈ. ડુમસ વિસ્તારમાં સવર્ણભૂમિ પાર્ટી પ્લોટ સહિત લગ્ન સેટ ધરાશાયી. પત્તાના મહેલની જેમ સેટ વેરવિખેર થતા પાર્ટી પ્લોટના માલિકોને કરોડોનું નુકસાન. ભારે પવનથી પિલરો વેરવિખેર થયાના દ્રશ્યો સામે આવ્યા. મુખ્ય ગેટ સહિત કરોડોના સેટ તૂટી ગયા. સામાન ચારે તરફ વેરવિખેર થયાના દ્રશ્યો દેખાયા. 7 જેટલા પાર્ટી પ્લોટમાં નુકસાનની વિગતો સામે આવી. સુરતના ઉત્તરાયણમાં સર્જાયો મિની વાવાઝોડા જેવો માહોલ. ભારે પવન ફૂંકાતા લગ્ન પ્રસંગનો મંડપ ધરાશાયી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. મંડપના લોખંડના એંગલ અને કાપડ ઉડી જતા નુકસાન. સુરતમાં પર્વત પાટિયા પાસે ભારે પવનથી પાલિકાનું હોર્ડિંગ ધરાશાયી. ઘટનામાં એક યુવકનું કરુણ મોત. ચાયોના પ્લાઝા પાસે લોકોનું તોતિંગ બોર્ડ તૂટી પડતા યુવકનો ભોગ લેવાયો. સુરતમાં મોડી રાત્રે જિલ્લામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ. પલસાણા, કામરેજ સહિત વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. બારડોલીમાં વૃક્ષ ધરાશાયી થઈ. વીજ તાર પર પડતા સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો. બોડેલીમાં કુદરતનો પ્રકોપ. 16 માર્ચથી શરૂ થયેલા પ્રદર્શનમાં સ્ટોલ ધારકો પાયમાલ. વાવાઝોડાએ 30થી વધુ સ્ટોલ વેરવિખેર કર્યા. મહિલા મંડળોને ભારે આર્થિક ફટકો.